ને ઘણાને યુવાન રહેવાનો બહુ મોહ હોય કે અમારે યુવાન જ રહેવું છે, અમારે ઘરડા થવું નથી. ને પેલું આપણે સાંભળ્યું હતું ને કે મને તને મળ્યું મકાન કર્યા રંગ ને રોગાણ, જાણે કાયમ લીધું તે વેચાણમાં. ઘણાની દશા એવી હોય કે એને એમ હોય કે હું 20 જ વર્ષનો રહું, હું 25 જ વર્ષનો રહું, પણ એવું શક્ય છે? એવું શક્ય નથી. શક્ય હતું, એવી બધી ઔષધિઓ આવતી હતી, સારું છે લુપ્ત થઈ ગઈ છે, નહીં તો કોઈ વૃદ્ધ થાય ના થાય. મહારાજ યયાતિને એટલો બધો મોહ જાગે છે ઉર્વશી પ્રત્યે કે મોહના કારણે પોતાની પત્ની સાથે સુખ ભોગવવાના ની ઈચ્છાથી મહારાજ યયાતિ પોતાના પુત્ર પુરુની યુવાની લઈ લે, અને જ્યારે ભાન થાય કે મેં શું ખોટું કર્યું, યુવાની પાછી આપી, પોતાનો ઉદ્ધાર કરે. એ જ વંશમાં આગળ પાંચાલ, કૌરવ વગેરે એ જ વંશમાં આગળ મહારાજ ઉગ્રસેન, જરાસંધ, અને એ જ વંશમાં કંસ. કંસ મહારાજ ઉગ્રસેનનો પુત્ર, પુત્રી દેવકી. અત્યંત સ્વાર્થી કંસ પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરે. એક તો સ્વાર્થ અને બીજું સંગ. સ્વાર્થી તો કંસ છે, પાછો એને સંગ એવો મળ્યો છે કે ખોટું પણ કરે તો એને પ્રોત્સાહિત કરવામાં આવે, રાજકુમાર આપ તો સાચા છો એમ. અને સંગના કારણે વધુ ક્રૂર, વધુ અત્યાચારી, વધુ પાખંડી બન્યો છે કંસ. એ કંસ આસપાસના ગામડાઓમાં, આસપાસના રાજ્યોમાં પ્રચાર કરે છે કે હું જ ભગવાન છું, મારી જ પૂજા કરું. મહારાજ ઉગ્રસેન સમજાવે, પરંતુ પિતાને કઈ ગણતો નથી. જીવનમાં જો કોઈ સૌથી વધારે વાલું હોય તો માત્ર પોતાની બહેન દેવકી, એ સિવાય કોઈ કંસને વહાલું નથી. પણ સ્વાર્થીને કોઈ વહાલું હોતું નથી. જે મનુષ્ય સ્વાર્થી હોય એને ખરેખર કોઈ વહાલું હોતું જ નથી. વહાલું ક્યાં સુધી હોય? સ્વાર્થ હોય ત્યાં સુધી. સ્વાર્થ પૂરો થાય એટલે તમે કોણ અમે કોણ. કંસ એવો છે. કંસને દેવકીજી ખૂબ વહાલા છે, અને દેવકીજી માટે જ્યારે વર નક્કી કરવાની વાત આવે, વસુદેવજી સાથે જ્યારે દેવકીજીના લગ્ન નક્કી કરવામાં આવે, તો કંસ પૂરા ધામધૂમથી બધો ખર્ચ કરીને, બધાને જમાડીને, વિનમ્ર બનીને, આજે બધાને કંસ પોતાના હાથે જમાડી રહ્યો છે, કેટલી મોટી વાત છે. વિનમ્ર બનીને દેવકીજીના એ લગ્નનો આનંદ કરી રહ્યો છે ને કરાવી રહ્યો છે. બહેન છે, બહેનને સાસરે વડાવી દેવાની છે, પ્રેમ કરવામાં શું વાંધો એવું ગણનાર એ કંસ જ્યારે દેવકીજીના વિદાયનો સમય આવે, ભગવાન ક્યારે આવે તો કહ્યું છે, જબ જબ હોહી ધર્મ કે હાનિ, બાઢહી અસુર અધમ અભિમાની. પ્રભુ પણ ત્યારે આવે જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય. આ પૃથ્વી એવી છે, આ પૃથ્વી બધો ભાર સહન કરી શકે છે. આ ધરતી માતા કેટલી ગાડીઓ ચાલે છે, રોજ કેટલા કન્સ્ટ્રક્શન થાય છે, કેટલા રોડ બને છે, આ બધું જ આ ધરતી સહન કરી શકે છે, એક પાપ સિવાય. પાપનો ભાર એ સહન નથી કરી શકતા. એ પાપનો ભાર કંસ વધારી રહ્યો છે ને એનો અંત કરવા માટે ભગવાનના આવવાનો જાણે સમય થઈ ગયો છે. કંસ જેવો દેવકીજી અને વસુદેવજીને રથમાં બેસાડી પોતે સારથી બની, પોતે રથ હાંકી રહ્યો છે. રથ લઈને જેવો મથુરાના દ્વાર તરફ જઈ રહ્યો છે, આસપાસ મથુરાવાસીઓ ઊભા છે, અને બરાબર એ સમયે આકાશવાણી થાય, હે મૂર્ખ કંસ, તારી જે બહેનને આટલા પ્રેમથી તું વિદાય કરી રહ્યો છે, જેના માટે તે તારો અહંકાર છોડ્યો છે, જેના માટે તું સારથી બન્યો છે, એ જ બહેનના 8મા ગર્ભથી તારું મૃત્યુ થશે, એ જ તારા મૃત્યુનું કારણ બનશે. આકાશવાણી થઈ એટલે કહ્યું ને કે સ્વાર્થી કોઈનો સગો ના હોય. આકાશવાણી સાંભળતાની સાથે કંસ તલવાર લઈને કૂદી પડ્યો છે દેવકીજીનું મસ્તક કાપવા માટે. હમણાં જ મારી નાખું. વસુદેવજી મહારાજ પગ પકડી લે છે કંસના, કહે કે મહારાજ તમને કષ્ટ, તમને ભય અમારા 8મા સંતાનથી છે. હું તમને વચન આપું છું કે મારા એક એક સંતાનને હું તમારા પાસે લઈ આવીશ.
કંસ જાણે છે કે વસુદેવજી પોતાના વચનનું પાલન કરશે, પરંતુ પોતાનું જ સંતાન લાવશે કે બીજાનું, એ પણ કંસને ભય છે. એટલે કંસ દેવકી અને વસુદેવજીને કારાગૃહમાં બંદી બનાવી દે.